નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. ગ્લોબલ એઆઈ સમિટના યુથ કોંગ્રેસમાં કરેલો હંગામો. ઇન્ટરનેશનલ મંચ પર ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો. દિલ્હી આયોજિત પ્રતિષ્ઠિત ગ્લોબલ એઆઈ સમિટના 5મા દિવસે હંગામો મચી ગયો. બપોરે આશરે 12:30 વાગે યુથ કોંગ્રેસના 11 કાર્યકર્તાઓ સમિટમાં ઘૂસીને વડાપ્રધાન મોદી અને ઇન્ટરનેશનલ કાર્યક્રમ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ કાર્યકર્તાઓ સામાન્ય નાગરિકોની જેમ ઓનલાઈન રજીસ્ટર કરાવી અને QR કોડ મેળવીને અંદર પ્રવેશ મેળવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. અંદર પહોંચ્યા બાદ તેમને અચાનક પોતાની ટી-શર્ટ ઉતારી દીધી હતી અને અર્ધનગ્ન હાલતમાં ત્યાં પ્રવેશ્યા, જેના પર PM મોદી અને સમિટ વિરુદ્ધ વાદાજનક સૂત્રો લખેલા હતા. આ ઘટનાને કારણે ઇન્ટરનેશનલ પ્રતિનિધિઓ વચ્ચે ભારે અફરાતફરી મચી હતી. આ મામલે દિલ્હી પોલીસ ત્વરિત કાર્યવાહી કરતા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના 7 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસ 15 થી વધુ વિડીયો ક્લિપ્સના આધારે કાર્યકર્તાઓની ઓળખ કરી રહી છે અને આ ઘટના પાછળ કોઈ ઊંડું કાવતરું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. નવનિર્માણ ન્યૂઝ આ ઘટનાની આકરી ટીકા કરે છે, તેને લોકશાહીનો દુરુપયોગ ગણાવ્યો છે. કહ્યું છે કે જ્યારે વિશ્વના 100 થી વધુ દેશના પ્રતિનિધિઓ અને મોટી ટેક કંપનીઓના CEO ભારતમાં હોય ત્યારે આવું કૃત્ય દેશની ઇન્ટરનેશનલ ગરિમાને ઠેસ પહોંચાડે છે. બીજી તરફ આ ઘટનાને મોટો રાજકીય વિવાદ રૂપ લીધું છે. ભારતીય જનતા પાર્ટીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ પ્રદર્શનની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ રાહુલ ગાંધીના નિવાસ સાથે તૈયાર કરવામાં આવી હતી. ભાજપે તેને એન્ટી ઇન્ડિયા કૃત્ય ગણાવ્યું છે. જોકે કોંગ્રેસ પક્ષના નેતાઓ આ વિરોધ પ્રદર્શનને ઝેન્ઝી એટલે કે આજના યુવા પેઢીનો આક્રોશ ગણાવી કાર્યકર્તાઓનું સમર્થન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ પોતે એ પણ વિચારતું નથી કે મોદીનો વિરોધ કરતા કરતા ક્યારે ભારતનો વિરોધ કરતા થઈ ગયા એ પણ એમને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આ ઘટના બાદ હવે ઇન્ટરનેશનલ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક લોકોએ સવાલ